જામનગર પોલીસ દ્વારા હાથ ધરાયેલ ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જામનગર જિલ્લાના મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ કરવામાં આવ્યું હતું અને પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ વિભાગ આઈજીપી અશોકકુમાર યાદવના વડપણ અને અંગત માર્ગદર્શન હેઠળ તેમજ પોલીસ અધિક્ષક ડોક્ટર રવિમોહન સૈનીની રાહબરી હેઠળ જામનગર જિલ્લામાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં વપરાતા મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરનારા ગુનાગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત જેટલા પણ બેંક એકાઉન્ટ્સના ખાતાઓમાં સાયબર ફ્રોડ અથવા તો ગેમિંગને લગતા અનઓથોરાઇઝ્ડ મની ટ્રાન્સફર થયેલા હોય અને જે એકાઉન્ટ્સમાંથી આ પ્રકારના જે સાયબર ફ્રોડને લગતા નાણાં છે એ વિડ્રો કરવામાં આવેલા હોય આઈધર ચેકથી અથવા એટીએમ દ્વારા આ પ્રકારના આખા ડેટાબેઝ I4C તેમજ ગુજરાત CID અને સેન્ટર ઓફ એક્સિલન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા જેમાં જામનગરમાં આશરે 363 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળી આવેલા હતા. આ તમામ સસ્પેક્ટેડ એકાઉન્ટ હોલ્ડર્સની ડિટેલ્સ મેળવી અને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જિલ્લા LCB, જિલ્લા SOG તેમજ લગત તમામ થાણા જેટલા પણ પોલીસ સ્ટેશન છે તમામની અલગ અલગ ટીમો આશરે 20 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી અને આ તમામ ટીમો દ્વારા આ તમામ 363 સસ્પેક્ટેડ એકાઉન્ટ્સની સ્ક્રુટિની કરવામાં આવેલી હતી અને આ તમામ એકાઉન્ટ ધારકોને ચેક કરી અને કુલ 76 NCCRP પોર્ટલ એટલે કે જે 1930નું જે ફરિયાદ માટેનું પોર્ટલ છે એમાં અલગ અલગ જે ફરિયાદ આવેલી હોય એ ફરિયાદોના આધારે કુલ સસ્પેક્ટેડ એકાઉન્ટ્સમાંથી 24 ગુનાઓ રજીસ્ટર કરવામાં આવેલા છે. FIR રજીસ્ટર કરવામાં આવેલી છે. આ 24 FIRના અંતર્ગત કુલ 2,23,58,227 જેટલા અમાઉન્ટની રકમ કે જેમાં અનઓથોરાઇઝ્ડ વિથડ્રો અહીંથી કરવામાં આવેલી હતી આવા એકાઉન્ટ એમાં સામેલ છે અને આ તમામ આરોપીઓને હાલ પકડવાની અને હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ કાર્યવાહીમાં અલગ અલગ ભારતીય ન્યાય સંહિતાની કલમ તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલી છે. મૂળ આનો ઉદ્દેશ્ય એ છે કે લોકોમાં જાગૃતતા ફેલાય કે જે કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટ્સને કોઈ અન્ય વ્યક્તિને ભાડે ના આપવા જોઈએ અથવા તો આવી રીતના કોઈ અનઓથોરાઇઝ્ડ અમાઉન્ટ માટે એમાં લેન્ડ કરવા માટે અથવા એમાં પાર્ક કરવા માટેની સુવિધા પૂરી પાડવી ન જોઈએ કારણ કે આ જે કોઈ પણ સાયબર ફ્રોડ અથવા તો સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયા છે એમાં એકાઉન્ટ પૂરું પાડવું અથવા તો એ અમાઉન્ટ માટે એને ટ્રાન્સફર કરવા માટે તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવા દેવો કોઈને એ પણ એટલો જ ગંભીર સાયબર ગુનો છે અને એના માટે તમારા વિરુદ્ધ પણ FIR થઈ શકે છે. તો આ બાબતથી તમામ લોકોએ બચવું જોઈએ કારણ કે અત્યારે અમારી પાસે જે વિગતો ધ્યાને આવી છે એમાં મોટાભાગના લોકોએ કોઈને કોઈ નાણાકીય લાભ માટે અથવા તો પર્સન્ટેજના કમિશન અથવા તો નાણાકીય લાભ માટે આ પ્રકારનું કૃત્ય કરેલું હતું જેના અંતર્ગત આ તમામ ફરિયાદો દાખલ કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.